ગામના બહાર એક જૂનું મકાન હતું, મકાન નંબર 13. લોકો કહેતા કે આ મકાનમાં ઘણા વર્ષો પહેલા રહસ્યમય રીતે એક પરિવારનું મોત થયો હતો. ત્યારથી કોઈ પણ એ મકાનમાં રહેવાની હિંમત કરતું નહોતું. એક દિવસ 4 મિત્રો રમેશ, હાર્દિક, મયુર અને કિરણ મસ્તીમાં બોલી પડ્યા, ડરાવનું કંઈ નથી, ચાલો આજ રાતે એ મકાનમાં સૂઈએ. રાત્રિના 12 વાગ્યે તેઓ મકાનમાં પ્રવેશ્યા. અંદર અંધારું, જાળા અને તૂટેલા ફર્નિચરથી ભરેલું. મયુરે હસીને કહ્યું, અરે, આમાં ડરાવું શું છે? પણ અચાનક ઉપરની મંજિલ પરથી પગલાંઓના અવાજ આવ્યા. ધીમે ધીમે, ભારોભાર પગલાં. બધા થરથરી ગયા. કિરણે ટોર્ચનો પ્રકાશ ઉપર ફેરવ્યો. ત્યાં કોઈ નહોતું, પણ પાછા વળીને જોયું તો બારણાં બંધ થઈ ચૂક્યા હતા. અચાનક અરીસામાંથી એક સ્ત્રીનો ચહેરો દેખાયો, લોહીથી ભીંજાયેલો. તે હસતી હતી અને અચાનક ગુસ્સે ચીસો પાડી. ચારેય મિત્રો ભયથી બેભાન થઈ ગયા. સવારે ગામલોકોએ તેમને બહાર અચેત પડેલા જોયા. તે દિવસથી તેઓમાંથી કોઈએ ક્યારેય એ મકાનનું નામ પણ ન લીધું.